હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો મારા ખેડૂત મિત્રો? અત્યારે હાલમાં વાતાવરણના લીધે તબિયત ખરાબ છે. તો દોસ્તો, આપણે આજે આ ટોપિક ઉપર વાત કરી રહ્યા છે કે યુટ્યુબમાં આપણે ખેતીના વિડીયો લોંગ અપલોડ કરી રહ્યા છે પણ વાયરલ નથી થતા. તો ગાઈઝ, બીજા વિડીયો વાયરલ થઈ જાય છે, 1 મિલિયન વ્યૂ, 2 મિલિયન, કોઈ સેલિબ્રિટીના હોય. તો દોસ્તો, ખેતીના વિડીયો કેમ વાયરલ થતા નહીં? આજે આ ટોપિક ઉપર વાત કરી રહ્યા છે. તો ગાઈઝ, ખેડૂત એ વ્યક્તિ છે કે માટીમાંથી ધન પેદા કરે છે, માટીમાંથી મહેનત કરીને અનાજ પકવે છે. ખેડૂત, જેટલા પણ ખેડૂત હોય, ખેતી કરતા હોય, પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દે, સબસ્ક્રાઈબ કરી દે, તાકી મોટિવેશન મળે અને આગળ જઈ શકે આ વિડીયો. અને હો શકે તો શેર પણ કરી દેજો. તો દોસ્તો, તમે પાછળ જોઈ શકો છો, આપણે મરચીના ખેતરમાં આવ્યા છીએ અને વિડીયો બનાવી રહ્યા છીએ. ખેતરમાં કોઈ આપણા જોડે છે નહીં, ખાલી ફોનમાંથી જ વિડીયો અપલોડ કરી રહ્યા છે. આજે મારે જોવું છે કે જે ખેતી કરતા હોય અને યુટ્યુબમાં આવવું હોય, સોશિયલ મીડિયામાં, એમનો વિડીયો કેમ વાયરલ થતો નથી? શું પ્રોબ્લેમ થઈ શકે? શું પ્રોબ્લેમ હોય? વિડીયો કેમ વાયરલ થતો નહીં? તો ગાઈઝ, કંઈ જતા નહીં. મોટા મોટા ક્રિએટરોને તમે સપોર્ટ કરી રહ્યા છો, પણ ખેડૂતને કેમ નથી સપોર્ટ કરી રહ્યા? આ વિડીયો 1 મિલિયન વ્યૂમાં જવું જોઈએ 100%, અને એક અઠવાડિયામાં જ. તો ગાઈઝ, ખેડૂતે ગમે તેવું હોય, ચોમાસું હોય તો પણ પૈસા ઉછીના લાઈન પણ ખેતી કરતો હોય છે. એને એક આશા હોય કે હું વાવું ન થશે, મારો પૈસો કંઈ જાય નહીં. પણ ખેડૂત જોડે જ ખોટું થતું હોય છે દોસ્તો. તો ગાઈઝ, આપણે યુટ્યુબમાં છેલ્લા 1 મહિનાથી કામ કરી રહ્યા છે, રિસ્પોન્સ સારો મળી રહ્યો છે, પરંતુ દોસ્તો, વિડીયો કોઈ લાઈક નથી કરતું, સબસ્ક્રાઈબ નથી કરતું. તો દોસ્તો, સબસ્ક્રાઈબની જરૂર છે અને તમારા સપોર્ટની જરૂર છે. અત્યારે હાલમાં હું 7 મિનિટ લાઈવ આવ્યો હતો, પણ કોઈને સપોર્ટ આપ્યો ના. તો ગાઈસ, અત્યારે કોઈ ફ્રી નથી એટલે કદાચ સપોર્ટ આપી નથી શક્યું. તો જોડાઈ જાઓ આપણા યુટ્યુબ ચેનલમાં. ખેતી વિશે સારા વિડીયો અપલોડ કરીશું ખેતીના. તો દોસ્તો, મહેનત કરીને વિડીયો અપલોડ થતા હોય છે. બહુ મોટા વિડીયો હું અપલોડ નથી કરતો, કેમ કે 5 મિનિટના જ અપલોડ કરી રહ્યો છું. તો પણ એ વિડીયોમાં તમને કંઈ જાણવા મળે, કંઈ શીખવા મળે, તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે 1 મહિનાથી મરચીની ખેતીની વાવણી કરી રહ્યા છે. સરસ ઉત્પાદન થઈ રહ્યું છે, ખર્ચો પણ થઈ રહ્યો છે, પણ કંઈ વાંધો નહીં. પેલી કહેવત છે, ભગવાન આપે છપ્પડ ફાડીને આપે. તો મિત્રો, આ વિડીયો પૂરો જોજો, કેમ કે ખેડૂતનું નસીબ જ હોય. જે ખેતી કરતું હોય એમને એક વાત કહેવા માગું છું કે ખેતરમાં આવીને કોઈ નિહાકાત ના લેવા જોઈએ, કેમ કે આ તો આપણી રોજીરોટી છે, કંપની છે આપણી. જેમ તમે નોકરી ઉપર કામ કરો છો, એમ આમાં પણ તમે કામ કરવું જોઈએ મહેનતથી, તાકી એનું ઉત્પાદન મળી શકે. ઉગાય અત્યારે તબિયત ખરાબ છે એટલે વિડીયો વધારે અપલોડ નથી કરતો. વિડીયો સારો લાગ્યો હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, તાકી નવા વિડીયો આવી શકે. થેન્ક યુ સો મચ. જય માતાજી, જય જવાન, જય કિસાન. થેન્ક યુ સો મચ દોસ્તો.